એક સાસુ વહુ પરણીને આવી નવી નવી, એને એના પિયરમાં બ્રેકફાસ્ટ કરવાની ટેવ. સાસરે કોઈ બ્રેકફાસ્ટનું પૂછે નહીં. અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ ગયા પછી એક દિવસ એણે ભાખરી ઉઠાવીને ઘંટીની નીચે મૂકી દીધી. એ દળવા બેસે ત્યારે વચ્ચે વચ્ચે ભાખરી ખાય, કારણ કે કરે શું, ભૂખ તો લાગે. એક દિવસ વહુને બદલે સાસુ દળવા બેઠા ને એમણે જોયું કે નીચે લુખ્ખી ભાખરી મૂકી છે, એટલે બીજા દિવસથી એમણે ચૂપચાપ એમાં ગોળ મૂકવા માંડ્યો. વર્ષો વીતી ગયા. વહુએ ગોળ જોયો, એને એમ થયું કે અમારા વરે મૂક્યો હશે. વર્ષો વીતી ગયા. રોજ ભાખરીને ગોળ ત્યાં જ હોય, વહુ ખાય, ઘંટી દળે. આ દિવસો ચાલતા ગયા. વહુને ઘરે વહુ આવી. સાસુની આંખો જતી રહેલી, ઘરડા થઈ ગયેલા. સાસુએ વહુને પૂછ્યું કે કેવી છે તારી વહુ? એટલે વહુએ કહ્યું કે આમ તો સારી છે બા, પણ કામકાજે થોડી મોડી છે. એટલે સાસુએ કહ્યું કે બેટા ગોળ નાખજે, ગળી થશે. મેં નાખ્યું ને એટલે જ તું ગળી થઈ. આ હું માનું છું આપણા બધાના જીવનની કથા છે. આપણે બધા ક્યાંક મોડા છીએ. આપણને બધાને કોઈક એવા ગોળની જરૂર છે કે જે આપણને થોડા મીઠા કરે, થોડા સુધારે, જિંદગી જીવતા શીખવાડે. આજના સમયમાં હું કેટલા બધા લગ્નોનું કાઉન્સેલિંગ કરું છું ત્યારે મને સમજાય છે કે સાસુને કારણે ખૂબ ઝઘડા થાય. ત્યારે મને એવું સમજાય છે કે પતિ પત્નીની વચ્ચે ત્રીજી વ્યક્તિ માટે જગ્યા જ કેવી રીતે હોય. આ એટલો બધો અદ્ભુત સંબંધ છે સાયુજ્યનો. દ્વા સુપર્ણા સયુજા સખાયા, બે એક જીવ જેનો છે એવા બે લોકોની આ વાત છે. એમાં ત્રીજી વ્યક્તિ દાખલ જ કેવી રીતે થાય? બેડરૂમ યુદ્ધનું મેદાન તો છે જ નહીં. બારણા બંધ થાય કે આખા દિવસનું ફ્રસ્ટ્રેશન કાઢવાની એ જગ્યા જ નથી. પણ એવું કેટલા લોકોને સમજાતા સમજાતા સુધીમાં તો વાળ જતા રહે, ધોળા થઈ જાય, ચશ્મા આવી જાય, અને બંને જણા એવું નક્કી કરી લે કે હવે આપણે વાત કરવાને બદલે ટીવી જોઈશું. એ સ્થિતિમાં જ્યારે એક દાંપત્ય આવી જાય ત્યારે હું માનું છું કે પ્રસન્ન રહેવાની ક્ષણો તમે ગુમાવી ચૂક્યા છો. બે લોકો એકબીજા સાથે વાત ન કરી શકે તો એ બીજું શું કરી શકે એ સવાલ બહુ અગત્યનો છે. અને જે બે જણા એકબીજાની વાત સમજી શકે એ જ એકબીજાનું મૌન સમજી શકે. એક આત્મા થઈએ, એશ એક પદી ભવ. ચાલો એક થઈએ. એક થઈએ એટલે શું કરીએ? બે અડધા અડધા રહી જઈએ? હું અડધી ગળી જાઉં ને તમે અડધા ગળી જાઓ ને એક બનીએ? ના. ખલીલ જીબ્રાને બહુ સુંદર લખ્યું છે કે બે થાંભલાની જેમ આપણે એકબીજાની સાથે ઊભા રહીએ. આ થાંભલા નજીક હોય ને તોય પડી જાય માંડવો, ને આ થાંભલા દૂર જતા રહે તોય માંડવો પડી જાય. એની એક નિશ્ચિત જગ્યા છે. એ નિશ્ચિત જગ્યાએ જો બે થાંભલા રોપવામાં આવે તો જ આ સ્ટેબિલિટી સચવાય. એકબીજાની સ્પેસ બહુ અગત્યની છે. બહુ બીજો વચન છે કે આપણે ઋતુના સુખ ભોગવીએ. આ ઋતુઓ કઈ છે? આ ઋતુઓ શિયાળો, ઉનાળો, ચોમાસું છે? આ ઋતુ જીવનની ઋતુઓ છે. તડકો અને છાંયડો શબ્દ ખરેખર દિવસ માટે નથી વાપર્યો. તડકો અને છાંયડો શબ્દ જીવન માટે વપરાયો છે. સુખની ઋતુ, દુઃખની ઋતુ, ગુસ્સાની ઋતુ, અણગમાની ઋતુ, પીડાની ઋતુ, એકલતાની ઋતુ, એકબીજાથી દૂર જવાની ઋતુ, એકબીજાથી રિસાવાની ઋતુ, આ બધી ઋતુઓના સુખ છે. અને આ સુખ હું માનું છું કે ભોગવવાનો પણ એક સમય છે. રીસાવાની પણ એક મજા હોય છે. એકબીજાની સાથે થોડો સમય ન બોલવાનું પણ એક સુખ છે. પણ એ કેટલો સમય એનું પ્રમાણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ સુખ 24 કલાકનું હોય તો સમજી શકાય એવું છે, પણ જો 24 દિવસ 24 મહિના લંબાઈ જાય. એક બહુ સરસ મેલ આવેલો કે કોઈ માણસથી એટલા દૂર નહીં થવાનું કે એને તમારા વિના જીવવાની ટેવ પડી જાય. એને બધું આવડી જાય તમારા વગર ગોઠવતા. કેટલીક પત્નીઓ પિયર જાય ને શરૂઆતમાં તો પતિ ફોન કરે, મારા રૂમાલ ક્યાં છે, મારા શર્ટ ક્યાં છે, મારું ફલાણું ક્યાં છે, મારા શેવિંગ ક્રીમ ક્યાં મૂક્યા છે, મારું પરફ્યુમ ક્યાં છે. એટલે પત્ની ચીડાઈને કહે કે શોધી લો તમારી જાતે. હું એક દિવસ બહારગામ જાઉં તો તમને નથી ફાવતું?
પણ આ બહુ અદ્ભુત વસ્તુ છે અને એન્જોય કરવા જેવી વસ્તુ છે. કોઈ આપણા પર આટલું બધું આધારિત હોય એનાથી બ્યુટીફુલ આ જગતમાં શું હોઈ શકે? આ તો એવું કહેવા માટેના ફોન છે કે આ બધું મને જડતું નથી, અથવા જડી પણ ગયું હોય તો પાછી આવ. અને આ પાછી આવ એ જ્યાં સુધી સુરીલું હોય ને ત્યાં સુધી હું માનું છું કે સુર સચવાઈ રહેવો જોઈએ. સંગીત ક્યાં છે? સા અને રે ની વચ્ચે સંગીત છે. જે સંગીત સા અને રે હું પણ બોલી, આમાં ક્યાં સંગીત છે? એ સા અને રે કઈ રીતે કહેવાય છે એમાંથી સંગીત જન્મે છે. પુરુષ કેટલો બધો નાનો હોય, 3-4 વર્ષનું બચ્ચું રડે ને તો એની માં એને ધમકાવે. છોકરી છે તો રડે છે, છોકરીની જેમ રડ નહીં. એટલે પુરુષને એવું શીખવવામાં આવે કે તારે કોઈ દિવસ તારા ઇમોશનને એક્સપ્રેસ નહીં કરવાના. કેટલી બધી નાની ઉંમરથી એના મગજમાં એવું ઘુસાડી દે કે પુરુષ એટલે સ્ટ્રોંગ, પુરુષ એટલે રડે નહીં, પુરુષ એટલે દુઃખી ના થાય, પુરુષ એટલે ડિપેન્ડ ના કરે, પુરુષ એટલે એને કોઈ દિવસ એવું કહેવાનું નહીં કે હું તને ચાહું છું. કાલા ના કાઢ, કેટલી બધી માઓ એવું કહે છે. અને પછી જ્યારે પરણે ત્યારે પત્ની એવી અપેક્ષા રાખે કે તમે બિલકુલ રોમેન્ટિક નથી, તમે તો કંઈ કહેતા જ નથી. અરે પણ 3 વર્ષનું તો ત્યારથી એને એમ કહેવામાં આવ્યું કે તારે કહેવાનું નથી. હવે એકદમ આ સ્વિચ ઓન કરો કે ચલો હવે બોલવા માંડો. એવું થઈ નહીં શકે. કેટલી બધી તમે કોઈ પાર્ટીમાં જાઓ ને તો તમે કોઈને કહેજો કે લાવો તમારો હાથ જોઉં, પછી એને કહેવાનું કે તમને કોઈ સમજતું નથી, એટલે તરત આમ હાથ ચોખ્ખો કરીને વધારે આગળ ધરે કે હા સાવ સાચી વાત. પછી તમે બીજું વાત એવી કહેવાની કે તમને કોઈ યશ નથી, તમે બીજા માટે કરી કરીને ઊંધા પડી જાઓ છો પણ તમને કોઈ જશ નથી આપતો. એટલે બેસી જાય તમારી બાજુમાં, બાકીના લોકોને જે કરવું એ કરે પાર્ટીમાં, મારો હાથ જુઓ. પછી તમે એમ કહો કે તમે બહુ ઇમોશનલ છો, તમારી લાગણીઓ લોકો સુધી પહોંચતી નથી. એટલે તરત એમ કે વાત તો તમારી બહુ સાચી, તમે ખરેખર બહુ સરસ જુઓ છો. અરે પણ આ તો કોઈને પણ લાગુ પડે છે. આપણને બધાને લાગે છે કે આપણને કોઈ સમજતું નથી, આપણને બધાને લાગે છે કે આપણને જશ નથી, આપણને બધાને લાગે છે કે આપણી લાગણી બીજા સુધી પહોંચતી નથી. પણ જો બધાને એવું લાગે છે તો કોની લાગણી ક્યાં પહોંચે છે? પતિને લાગે છે કે મને પત્ની નથી સમજતી, પત્નીને લાગે છે કે મને પતિ નથી સમજતો, તો કોણ કોને સમજે છે? અને આપણે એવું રોકેટ સાયન્સ છીએ કે આપણને કોને એટલી અઘરી કઈ પઝલ છીએ આપણે કે આપણને કોઈ સમજે નહીં. અગત્યનું એ છે કે આપણે બીજાને સમજવા દેતા જ નથી. દરવાજા એટલા ચસોચસ ભીડ્યા છે કે માણસ આપણી ભીતર દાખલ થઈ શકતો જ નથી. આપણી સંસ્કૃતિનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આપણી સંસ્કૃતિમાં પ્રેમ સાથે સીધું શરીર જોડાયું છે. લગભગ બધા જ લોકો સ્ત્રી પુરુષના પ્રેમ સાથે સીધા શરીરને જોડે છે. જાહેરમાં ઊભા રહીને બાથરૂમ જાય એનો વાંધો નહીં, પણ જો કોઈ 2 જણા એકબીજાનો હાથ પકડીને જતા હોય તો એ અસભ્યતા છે. 2 લોકો એકબીજાની સાથે જાહેરમાં પ્રેમથી વર્તે, એક યુવાન અને એક યુવતી, તો એ અસભ્ય વર્તન છે. પણ બસમાં જતી છોકરીને કોઈ મોલેસ્ટ કરે તો એ વિશે આજુબાજુ ઉભેલા કોઈ કશું બોલવા તૈયાર નથી. આ દેશ લવ મેરેજમાંથી જન્મેલો દેશ છે. શકુંતલા અને દુષ્યંતના ગંધર્વ વિવાહમાંથી જન્મેલો ભરત, જેના નામ પરથી આ દેશનું નામ ભારત પડ્યું છે. આપણા તમામ દેવોએ લવ મેરેજ કર્યા છે, કોઈએ અરેન્જ મેરેજ કર્યા નથી. દાંપત્ય શિવ પાર્વતીનું તમારું શિવસ્તે પંથાન સંતુ, તારો કલ્યાણકારી માર્ગ હો એવા આશીર્વાદ આપે છે. શિવ પાર્વતી જેવું દાંપત્ય, કૃષ્ણ રાધા જેવો પ્રેમ, આ આશીર્વાદ જ્યારે અપાય છે ત્યારે આપણે એવું ભૂલી જઈએ છીએ કે શિવ પાર્વતીના દાંપત્યમાં તો કેટલી બધી સમજદારી હતી. શિવ પાર્વતીના દાંપત્યની વાત કરીએ ત્યારે સમજાય કે એક માણસ જેણે કદી ફેમિલીની જવાબદારી લીધી જ નથી, એ તો ફરતો હતો, એ તો કૈલાશ પર રહેતો હતો, એને તો અઘોરીઓ સાથે લેવા દેવા, એને તો નંદી, એ ભૂતોનો દેવ, એને પોતાના સગા દીકરાનું મસ્તક છેદી નાખ્યું. તો કયા પ્રસન્ન દાંપત્યની આપણે ચર્ચા કરીએ છીએ? રામ સીતા જેવા દાંપત્યની વાત કરીએ તો રામ સીતાના દાંપત્યમાં પણ ધોબીની વાત આવે છે. કયા